જાપાન મોબિલિટી શો 2023માં ડાઇહાટ્સુ મોટરે 4 કોન્સેપ્ટ કાર રજૂ કરી, જેમાં MEMO મિની પેસેન્જર બેટરી ઇલેક્ટ્રિક વાહન BEV, જેનું મોડ્યુલર ઇન્ટિરિયર અને એક્સટિરિયર જે રીતે ડ્રાઈવર ઈચ્છે છે તે રીતે ડિઝાઇન કરી શકાય છે. ડિઝાઇન પ્રક્રિયામાં એક મનોરંજક ભાગ છે, તે MIMO 3D પ્રિન્ટેડ કારના ભાગો સાથે પણ ફિટ કરી શકાય છે, જે શોમાં પણ દર્શાવવામાં આવી છે. જો ડ્રાઈવર 3D પ્રિન્ટિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કારના પોતાના ભાગો અને ડિઝાઇનને કસ્ટમાઇઝ કરવા માંગે છે, તેથી એવું લાગે છે કે ડાઇહાટ્સુ મિની ઇલેક્ટ્રિક વાહનને માંગને પણ પહોંચી વળવા સક્ષમ છે. તેથી ડ્રાઈવરને આંતરિક અને બાહ્ય જે પણ જોઈએ છે તે ડાઇહાટ્સુના મિની પેસેન્જર બેટરી ઇલેક્ટ્રિક વાહનને મળે છે. જો તમે સરળ ભાષામાં સમજો છો તો તમે તમારી પસંદગી મુજબ આ કારને કસ્ટમાઇઝ કરી શકો છો, કારણ કે આ કાર 3D પ્રિન્ટેડ પાર્ટ સાથે આવે છે. તેથી તમે તમારી પસંદગી મુજબ આ કારને કસ્ટમાઇઝ કરી શકો છો. તમે તેને તમારી ઈચ્છા મુજબ બદલી શકો છો. કાર કંપની તેના મિની બેટરી ઇલેક્ટ્રિક વ્હીકલ BEV ને ડ્રાઈવર સાથે વિકસિત થતી મુસાફરી તરીકે જુએ છે. આ કારના આગળના ભાગમાં યુનિક આકારની LED હેડલાઇટ્સ, ટર્ન સિગ્નલ અને પાછળના ભાગમાં LED ટેલ લાઇટ છે. કારના ઇન્ટિરિયરને ખૂબ જ આકર્ષક રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ સાથે ડેશબોર્ડને પણ અનોખી રીતે સજાવવામાં આવ્યું છે. આ કારના એક્સટિરિયરની સાથે સાથે તમારી ઈચ્છા મુજબ ઇન્ટિરિયરને પણ કસ્ટમાઇઝ કરી શકો છો. મતલબ કે તમે આ કાર સાથે બધું જ કરી શકો છો. આ કાર છોકરીઓ માટે ફેવરિટ બનવા જઈ રહી છે. આ કાર 3 રંગોમાં અવેલેબલ છે. આ તમામ સુવિધાઓ તેને ખાસ બનાવે છે. જો તમે ઈચ્છો તો તમે આ કારને કસ્ટમાઇઝ કરી શકો છો અને તેને માત્ર 2 સીટ સાથે ચલાવી શકો છો. અને જો તમે ઈચ્છો તો તેમાં 4 લોકો પણ બેસી શકે છે. એટલે કે આ કાર પણ 2 સીટર છે અને તમે તેને 4 સીટર અથવા સીટ વગર પણ ચલાવી શકો છો. ડાઇહાટ્સુ મોટર કહે છે કે અમે કાર બનાવવાની રીત બદલી નાખી છે અને જરૂરી અને પર્યાપ્ત કાર્યક્ષમતા સાથે આંતરિક અને બાહ્ય ભાગોનું મોડ્યુલર માળખું બનાવીને માત્ર ડિઝાઇન જ નહીં પરંતુ વાહનના સ્વરૂપમાં પણ ફેરફાર કરવાનું શક્ય બન્યું છે. આનાથી અમને લાંબા સમય સુધી ઉપયોગમાં લઈ શકાય તેવી ટકાઉ કાર બનાવવામાં મદદ મળી રહી છે. છેલ્લે હું તમને એક વાત કહી દઉં કે તમે આ કારને તમારી પસંદ પ્રમાણે બનાવી શકો છો અથવા ડિઝાઇન કરી શકો છો. તો મિત્રો, આ હતી ડાઇહાટ્સુની યુનિક ઇલેક્ટ્રિક કાર. વિડીયો પસંદ આવ્યું હોય તો લાઇક કરજો અને આપણી ચેનલ EV ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું બીજા વિડીયોમાં. ટેક કેર, બાય.